સો હેલો એવરીબડી, વેલકમ ટુ ધ અનધર વિડીયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમને એમ હશે કે આ રીતે કેમ વિડીયો બનાવે, તો આજે છે Q&A વિડીયો. એટલે કે જે તમે આપણે 25,000 ફોલોઅર્સ થયા છે ને ઇન્સ્ટામાં, એના માટે મેં એક સ્ટોરી લગાવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર, જેમાં તમને કહ્યું હતું કે તમે જે પ્રશ્નો પૂછશો ને એનો એક પ્રોપર વિડીયો આપણે યુટ્યુબ પર નાખવાનો છે. તો એ પ્રશ્નોને લઈને આપણે વિડીયો બનાવવાનો છે. તો એક એક કરીને આપણે પ્રશ્નો જોઈએ, કેવા કેવા તમે પૂછ્યા છે પ્રશ્નો, અને એના આપણે ધીમે ધીમે રિપ્લાય આપીશું, બરાબર? તો પહેલો ક્વેશ્ચન છે ભાઈનો, ભાઈ પ્રોડકાસ્ટ ચાલુ કરી દે એન્ડ અમને બોલાવજે એમાં. હવે ભાઈ આપણા બાજુ જો એટલું બજેટ છે કે બેકગ્રાઉન્ડમાં સારું રૂમ હોય ને પ્રોડકાસ્ટ ચાલુ કરીએ, તો બી વિચારીએ પ્રોડકાસ્ટ ચાલુ કરીશું ત્યારે વિચારીશું. અમારા હાર્દિકભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. બીજો પ્રશ્ન એ છે કે કઈ नाम છે मिस्टर मोहम्मद 007, आपको रील्स बनाने का आइडिया कहाँ से आया है भाई? એમાં આઈડિયાની શું જરૂર માં ભાઈ? જો પહેલાં ટિકટોક હતું એટલે ટિકટોકમાં હું જાજા એટલા વિડીયો અપલોડ ના કરતો, ટિકટોકમાં બનાવતો. પછી યુટ્યુબમાં હું છું ને લગભગ 6 થી 7 વર્ષથી છું, પણ એમાં બી કંઈ સક્સેસ મળી નથી હજુ સુધી. તો બી આપણે ચાલુ જ રાખ્યું છે. એટલે રીલ્સ બનાવવાનો એવો કોઈ આઈડિયા નહીં, પણ પહેલાં ટિકટોકમાં થોડા ઘણા વિડીયો બનાવતા, અને હાલ થોડો ઘણો ટાઈમ મળી રહે એટલે પછી આપણે રીલ્સ બનાવી લઈએ. એમ કે કોઈ એવું ઇન્સ્પિરેશન કે એવું કંઈ નથી, આપણે આપણી પોતાની રીતે બનાવીએ, બરાબર. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તમારી લાઈફસ્ટાઈલ વિશે જણાવો. ડોટર ઓફ એસપી કરીને પૂછે છે, તમારી લાઈફસ્ટાઈલ વિશે જણાવો. જો લાઈફસ્ટાઈલ તો એવું છે ને કે જો એકદમ મિડલ ક્લાસ ફેમિલીથી આપણે બિલોંગ કરીએ છીએ, અને જોબ બી કરું છું. સવારે 9 થી 7, રાતના 7 વાગ્યા સુધી જોબ હોય. રાતે 7 વાગે જો હું આવું અમારી શોપ પર, જે ધ ઠઠારો કરીને શોપ છે મારી ભાઈની, તો એક નીચે એક ગોડાઉન ટાઈપ છે, ત્યાં હું રીલ શૂટ કરું, બસ બીજું કંઈ નહીં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ભાઈએ પૂછ્યું છે, તમારા જીએફનું નામ. શું કહેવું હવે જીએફનું નામ? નેક્સ્ટ ક્વેશ્ચન, જીએફ સિવાયના પ્રશ્નો બી પૂછો યાર, ખોટા કોકના દિલમાં દુખાવો. બીજો ક્વેશ્ચન છે, ક્યુટ ગર્લ 2620 કરીને છે. એમનો પ્રશ્ન એ છે, જીએફ કેમ નથી બનાવતા? ઓહ, બહુ મોટો પ્રશ્ન કહેવાય. જીએફ કેમ નહીં બનાવતા? તો એનું એક મેજર કારણ તમને કહી દઉં. હું જીએફ એટલા માટે નહીં બનાવતો કારણ કે જીએફ મને બનાવે છે. એટલે એ બધી વસ્તુઓથી હાલ દૂર છું. હાલ કરિયર ઉપર ફોકસ છે. જીએફ બનાવવાનો હાલ કોઈ ચાન્સ જ નહીં, અને હશે જે દિવસે થશે એ દિવસે તમને કહી દઈશ. અને જીએફ બનાવવાનો કોઈ પ્લાન નથી. આપણે તો એવી છોકરી જોઈએ જે છેક લાઈફ સુધી સાથે રહે, એકદમ લાઈફ સુધી, બરાબર. તો તમને તમારો જવાબ મળી ગયો હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. હવે ક્વેશ્ચન તો અમુક પૂછતા જ નથી, ડાયરેક્ટ એમ જ લખે, તમારા વિડીયો બહુ જ મસ્ત હોય છે, નરેશ ઠાકોરના સોંગ પણ બહુ જ મસ્ત હોય છે, થેન્ક યુ સો મચ. રીટા ઠાકોર 26 કરીને પૂછેલું છે, બરાબર. બીજો ક્વેશ્ચન જીનઈ ઠાકોર પૂછ્યો છે, વ્લોગ ક્યારે આવશે? જો ભાઈ, વ્લોગ તો આપણે વીકલી એક વ્લોગ અપલોડ કરીએ છીએ, પછી ડેઈલી શોર્ટ વ્લોગ બી અપલોડ કરીએ છીએ. તો વ્લોગ તો આવતા જ રહેશે આપણા. તમે લગભગ સબસ્ક્રાઈબ નહીં કરી હોય ચેનલ, તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. વ્લોગ ડેઈલી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાઈ તારી જીએફ આપકે થોડા દિવસ માટે. देखा आपने लापरवाही का नतीजा है। ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है। भाई तारी હોય તો આપ, મારે કોઈ જીએફ નહીં હજુ સુધી.
અને આવા પ્રશ્નો પૂછવામાં તમને શું મજા આવે એમ કહેજો. કોઈક આમ સિંગલ માણસને આવા પ્રશ્નો પૂછવામાં હું આમ તમને આમ કંઈ મજા મળે કે આ થોડો દુઃખી એટલે વધારે દુઃખી કરીએ? જેવી ઈચ્છા થાય બરોબર. જીએમ નહીં માર ભાઈ, ખોટા વેમમાં ના રહો. બધાને એમ હશે કે ફોલોવર્સ છે, જીએફ હશે. ટાઈમ જ નહીં માર ભાઈ, કરિયર ઉપર ફોકસ છે, ફૂલ કરિયર ઉપર ફોકસ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તો નહીં પણ સહેલું સેંગલ કરીને છે ભાઈ, એમને લખેલું છે, મારે તો કશું કહેવું જ નથી પણ તમને સપોર્ટ કરીશ, લવ યુ યાર. તો થેન્ક યુ સો મચ માર ભાઈ, સપોર્ટ આમ ને આમ કરતા રહો, બીજું તો શું કહી શકું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, વિજ્જુ ઠાકોર ને પ્રશ્ન કયો છે, પ્રશ્ન નથી એ બી એવું જ છે કંઈક. અન્યની જગ્યાએ મારું નામ લઈને વિડીયો બનાવો છું, એવું બનાવી દઈશું બરાબર ભાઈ, બનાવી દઈશું. બીજો એક પ્રશ્ન છે, ના પ્રશ્ન બી નથી, કોઈ છોકરી જ છે, એમને કહ્યું છે તમારી જોડે કરવાશે વિવાહ. ચાલ ઝૂઠા. કોક તો વાત છે થોબડામાં આપણા. अच्छा ठीक है. સોરી હોમાં ही કહી જાય વિવાહ કરવાશે, પણ સોરી હાલ કરિયર ઉપર ફોકસ છે, હજુ ઘર બનાવવાનું છે, ગાડી લાવવાની છે, ઘણા બહુ મોટા સપના છે, એટલે હાલ તો એ રહેવા જ દો, સ્ટોપ કરી દો. પછી એક બીજો પ્રશ્ન છે એ બી ઠાકોર કરીને, તમે કેટલી સ્ટડી કરી છે? તો મારું ભાઈ મેં ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે, કોલેજ પૂરી કરેલી છે, BA વિથ ઇંગ્લિશ સાથે બરાબર. પછી એક બીજો પ્રશ્ન છે, ભાઈ તારે હવે રજા ક્યારે છે? રજાનું તો કોઈ નક્કી હોતું જ નહીં ભાઈ, આખો દિવસ જોબ હોય, ક્યાંક રવિવારે અડધી રજા મળી જાય તો મળી જાય એવું કામકાજ, એટલે રજા તો હોતી નહીં. હાલ સ્ટ્રગલના બહુ એવા દિવસો ચાલી રહ્યા છે, રવિવારે અડધી રજા મળી જાય છે આપણને, એટલે રવિવારે જ્યારે બી રજા મળે એટલે મળી લઈશું આપણે બરાબર. પ્રકાશ ઝાલાએ પૂછ્યો છે આ પ્રશ્ન. એક બીજો પ્રશ્ન નથી, અજ્જુબા કરીને છે, બિગ ફેન રાહુલભાઈ, આઈ એમ ફ્રોમ રજોશના. ઓહો નજીકના જ છો તમે. થેન્ક યુ મારા ભાઈ, તમારા વિડીયો બહુ મસ્ત હોય છે, થેન્ક યુ સો મચ. પછી બીજા પ્રશ્ન જોઈ લઈએ. ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, તમારા લગ્ન થઈ ગયા છે? ચોથી થયા હોય મારા ભાઈ, આ કાળિયા હોમાં કોઈ જોતું એ નહીં. झूठ बोल रहा है. No, I'm telling you. લગ્ન ચોથી હોય. એક બીજો પ્રશ્ન છે પાર્થુ પટેલ કરીને, વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ પાલનપુર. તો જોઈ જશે તમે, બનાસકાંઠા જોયું, બનાસકાંઠાનું વડગામ તાલુકાનું તેનીવાડા કરીને એક ગામ છે, ત્યાંનો છું પ્રોપર બરાબર. મિસ મેરાની વિસ, તમારી કોઈ જીએફ છે? કેટલી વાર કહેશો યાર, નથી જીએફ, બનાવી બી નથી. ખુશી, બિગ ફેન રાહુલ, થેન્ક યુ સો મચ. એક મિડલ ક્લાસ ફેમિલીના છોકરાને આટલો બધો સપોર્ટ કરવા બદલ પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમારી કોઈ જીએફ છે? ભાઈ નહીં. તમારી કોઈ જીએફ છે? બસ એ જ પ્રશ્ન અહીંના ઘણા ખરા. જીએફ નથી મારો ભાઈ. પછી ધવ ઠાકોર 007 કરીને કહે છે, બિગ ફેન ભાઈ, મજબૂત વિડીયો બનાવો છો ભાઈ, થેન્ક યુ સો મચ. તમારો સપોર્ટ બસ તમે છો તો હું છું, થેન્ક યુ સો મચ. બસ તો આટલા હતા થોડા ઘણા જે પ્રશ્નો હતા, એના જવાબ આપણે આપી દીધા છે. તો પહેલાં તો તમારા બધાનો દિલથી આભાર. ઇન્સ્ટામાં 25,000 જેવા ફોલોઅર્સ થઈ ગયા છે, અને આપણે યુટ્યુબમાં બી સારું એવું કરી રહ્યા છે. તો પહેલાં યુટ્યુબમાં બને ને એટલો સપોર્ટ કરો બરાબર.
યુટ્યુબમાં થોડો ઘણો સપોર્ટ ઓછો મળે છે, પણ એમાં બી સપોર્ટ કરો. તો આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. તો પહેલાં તો થેન્ક યુ સો મચ બધાને. 25,000 સુધી તો પહોંચી ગયા છીએ આપણે. હવે સીધો ટાર્ગેટ 50,000નો છે. 50,000 ફોલોઅર્સ થશે એટલે આપણે પાછો એક Q&A વિડીયો અપલોડ કરીશું, કાં તો યુટ્યુબમાં 10K થશે ત્યારે Q&A વિડીયો આવશે. અને વ્લોગ નવા આવે છે આપણા ચેનલ પહેલાં નીચે છે ને, સબસ્ક્રાઈબ કરી દો. ચેનલના અંદર જઈને જુઓ, ઘણા વ્લોગ આવ્યા છે. સ્ક્રોલ કરશો, બધા વ્લોગ જોઈ નાખો એકવાર. શોર્ટ વ્લોગ બી હશે, શોર્ટની ફીડમાં જશો એટલે શોર્ટમાં બી સારા નવા વ્લોગ આપણે અપલોડ કરીએ છીએ ડેઈલી. તો એમાં બી સપોર્ટ કરો. આજનો વિડીયો તો આટલા સુધી જ હતો. પહેલાં તો પાછો દિલથી આભાર માનું છું તમારો. થેન્ક યુ સો મચ કે એક મિડલ ક્લાસ ફેમિલીના છોકરાને આટલો સપોર્ટ કરવા બદલ દિલથી આભાર. જય માતાજી.